કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? તો આપણે સ્ટાન્ડર્ડ 8માં મેથ્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર 10 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એટલે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ વિશે અભ્યાસ કરીએ. બાળ મિત્રો, ઘન એટલે કેવું? ઘનાકાર એટલે કે આપણે 3 આકારો હોય, બરાબર, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળા, બરાબર, આકારોનું આપણે શું કરવાનું છે બાળ મિત્રો? પ્રત્યક્ષીકરણ એટલે તેમને જોઈ અને તેમના વિશે આપણે સમજવાનું છે કે તેને કેટલા આકાર હોય છે, બરાબર ને? તો અહીંયા બાળ મિત્રો ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ જોઈએ કે તેની અંદર આપણને શું કહે છે. તો બાળ મિત્રો, આપણે ધોરણ 7ની અંદર આપણે સમતલ આકાર, બરાબર, સમતલ કોને કહેવાય? કે જેને 2 જ હોય, લંબાઈ અને પહોળાઈ, બરાબર, ઊંચાઈ હોય નહીં, તેવા સમતલ આકાર અને ઘન આકાર વિશે, એટલે કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, ઘન આકારની અંદર આપણે બાળ મિત્રો પાસો આવે, રમવાનો પાસો હોય છે તે, પછી આપણે જોકરની ટોપી આવે, આઈસ્ક્રીમનું કોન, લંબઘન, સમઘન આકારો વિશે શીખી ગયા છે. અને સમતલ આકારમાં બાળ મિત્રો કયા આકાર આવે? લંબચોરસ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, તેવા આકારો વિશે બાળ મિત્રો આપણે શીખી ગયા છીએ. સમતલ આકારોને કેટલા માપ હોય છે બાળ મિત્રો? 2 માપ હોય છે. જો સમતલ આકારને 2 માપ હોય છે. કયા કયા? લંબાઈ અને પહોળાઈ. તેથી તેઓને આપણે દ્વિપરિમાણીય આકાર કહેવાય છે. તો બાળ મિત્રો, દ્વિપરિમાણીય કોને કહેવાય છે? તો જે આકારોને, બરાબર, જે સમતલ આકૃતિઓને, કેવી સમતલ આકૃતિને 2 જ માપ હોય છે, એટલે કે જે આકૃતિને લંબાઈ અને પહોળાઈ એમ 2 માપ હોય છે તેને દ્વિપરિમાણીય કહેવાય છે. અને દ્વિપરિમાણીયને બાળ મિત્રો શું કહેવાય છે? 2D. શું કહેવાય છે? 2D કહેવાય છે. હવે જ્યારે ઘન પદાર્થોને 3 માપ હોય છે. કેવા માપ હોય છે બાળ મિત્રો? 3. કયા કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા ઊંડાઈ. ઊંચાઈ એટલે કે બાળ મિત્રો આપણે જોઈએ છીએ કે કોઈ પણ બોક્સ છે, બરાબર, સાબુનું બોક્સ છે, બરાબર, કે આપણે કોઈ અંદર બોક્સ ભરવાના હોય, ચોકના બોક્સ હોય, એની અંદર મોટું બોક્સ હોય, તો એવા બોક્સની ઊંચાઈ પણ હોય છે. જ્યારે કૂવો છે કે પાણીની ટાંકી છે, એની અંદર ઊંડાઈ હોય છે. એટલે ઊંચાઈ અને ઊંડાઈ બંને એક જ કહેવાતું હોય છે. એટલે કે 3 માપ કયા કયા હોય છે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અથવા ઊંડાઈ. તેથી તેમને આપણે ત્રિપરિમાણીય આપણે કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ બાળ મિત્રો? ત્રિપરિમાણીય આકાર કહે છે. તો જે આકૃતિઓને 3 માપ હોય છે. કેટલા માપ હોય છે બાળ મિત્રો? 3 માપ હોય છે, બરાબર. તેમને ઘન આકાર કહેવાય છે. કયા કયા હોય છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર. તો જે ઘન આકારોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે તેમને ત્રિપરિમાણીય કહેવાય છે, બરાબર ને? આ ઉપરાંત એક ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે. શું કરે છે બાળ મિત્રો? એ લોકો જગ્યા પણ રોકતા હોય છે, બરાબર ને? દ્વિપરિમાણીયને ટૂંકમાં 2D અને ત્રિપરિમાણીયને 3D કહેવાય છે. જો બાળ મિત્રો, તો આપણે જોઈએ છે કે આ દ્વિપરિમાણીય છે તેને શું કહેવાય છે? 2D. અને આ ત્રિપરિમાણીય હોય તેને ટૂંકમાં 3D, એટલે કે 3 માપ હોય છે, બરાબર, તરીકે ઓળખાય છે. તો આમ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે કેવા છે બાળ મિત્રો? 2D કહેવાય. કેવા કહેવાય છે? 2D. જ્યારે સમઘન, નળાકાર, શંકુ, ગોલક એ બધા ત્રિપરિમાણીય એટલે કે 3D આકારો છે, બરાબર ને? તો બાળ મિત્રો, હવે આપણે એ આકારોને જોઈએ અને તેને ઓળખતા શીખીએ, બરાબર. અહીંયા આપણને પુસ્તકની અંદર તમને કહ્યું છે કે આ ઉપરના આકારોને તમે જુઓ, બરાબર, અને તેના પ્રકાર અને નામ સાથે આપણે જોડવાના છે, બરાબર. આકારને તેના પ્રકાર અને તેના નામ સાથે જોડવાના
છે, બરાબર. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, બરાબર. અહીંયા આપણને પહેલાં શું આપેલું છે? જુઓ, આકાર આપેલો છે. શું આપેલું છે? આકાર આપેલું છે. અહીંયા આકાર દોરેલા છે. પછી અહીંયા આકારના પ્રકાર કીધા છે, એટલે કે બે પ્રકાર કયા કયા? ત્રિપરિમાણ અને દ્વિપરિમાણ. અને અહીંયા આકારનું નામ છે, એટલે કે લંબચોરસ, વર્તુળ, ચોરસ, ત્રિકોણ, સમઘન, લંબઘન, બરાબર, ગોલક, એવા એને એમ કે આકાર સાથે એમ કે અહીંયા જોડેલા છે, બરાબર. તો અહીંયા આપણે જોડવાનો પ્રયત્ન એક ઉદાહરણ આપ્યું છે. જુઓ, અહીંયા આપણને કેવો આકાર દેખાય છે? આ ચોરસ છે. કેવો છે? ચોરસ. તો બાળ મિત્રો શું કહેવાય? ચોરસને તો બે જ માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય છે, બરાબર ને? તો તે દ્વિપરિમાણ છે. કેવું છે બાળ મિત્રો? દ્વિપરિમાણ છે, બરાબર. અને તો તેને આપણે કેવું કહેવાય છે? ચોરસ, બરાબર. તો એ જ રીતે અહીંયા જુઓ, તમને ચિત્ર બતાવવામાં આવેલું છે, બરાબર. તો અહીંયા આ ચિત્રની અંદર આપણે જોઈએ છીએ કે કેવો છે? તો અહીંયા આપણને જોકરની ટોપી આ દેખાય કે જેની લંબાઈ પણ છે, બરાબર, આમ પહોળાઈ પણ છે અને આમ ઊંચાઈ છે, બરાબર. આ જે છે એ આપણી ઊંચાઈ છે. આ શું કહેવાય બાળ મિત્રો? ઊંચાઈ કહેવાય. આ ઊંચાઈ કહેવાય. અહીંયા આમ લંબાઈ કહેવાય અને આમ જે છે અંદર વર્તુળ દોરે છે ત્યારે પહોળાઈ છે. એટલે ત્રણ માપ છે, એટલે આને આપણે શું કહીશું? ત્રિપરિમાણ. શું કહેવાય? ત્રિપરિમાણ કહેવાય, બરાબર. અને તેનો આકાર કેવો છે બાળ મિત્રો? શંકુ આકાર છે. કેવો છે? શંકુ આકાર છે, બરાબર. અહીંયા આપણે જોઈએ છીએ કે પાછળ પણ એના તમને આપેલા છે. શું આપેલું છે પાછળ? તમને પુસ્તકની પાછળ તમને દોરેલા છે, એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે આ કેવો આકાર કહેવાય બાળ મિત્રો? શંકુ. કેવો કહેવાય છે? શંકુ છે. આકૃતિ કેવી છે? શંકુ છે. અને તે કેવી છે? તો ત્રિપરિમાણી. કેવી છે? ત્રિપરિમાણ. તમારે નોટબુકમાં પણ બાળ મિત્રો આ રીતે જોઈન્ટ કરવાના છે, બરાબર. સામે દોરી અને લખવાના છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ કે આ કેવો આકાર દેખાય છે? જુઓ, આ જે છે તેની શું કહેવાય? આ ઊંચાઈ છે. આ શું છે? ઊંચાઈ છે, બરાબર. પછી આ આપણી ઊંચાઈ થઈ, બરાબર. પછી આમ લંબાઈ છે અને આમ જે છે એ પહોળાઈ છે, બરાબર. વચ્ચે ફરતે તો એ કેવું કહેવાશે? ત્રિપરિમાણ. કેવું કહેવાશે? ત્રિપરિમાણ. પણ તે આકાર કેવો છે બાળ મિત્રો? તો તે આકાર કેવો કહેવાય બાળ મિત્રો? નળાકાર, બરાબર. અહીંયા આપણને દેખાય છે, આ નળાકાર દેખાય છે. પાણીની ટાંકી આપણે હોય છે, બરાબર, એ પવાલી છે એ આ નળાકાર હોય છે. પછી અહીંયા આપણે જોઈએ છીએ કે આ કેવો આકાર દેખાય છે તમને? જો, લાગે છે ને? શું લાગે છે? ત્રિકોણ છે. શું છે બાળ મિત્રો? ત્રિકોણ છે, બરાબર. તો ત્રિકોણને કેવું કહેવાય? દ્વિપરિમાણીય, જેની લંબાઈ અને પહોળાઈ હોય છે, એટલે શું કહેવાશે? દ્વિપરિમાણ કહેવાય, બરાબર. હવે દ્વિપરિમાણ અને આકાર કેવો છે બાળ મિત્રો? ત્રિકોણ છે. જે પાછળના પત્તે છે, એટલે હું અહીંયા લખું છું, આને કેવો કહેવાય? ત્રિકોણ. શું કહેવાશે બાળ મિત્રો? ત્રિકોણ આકાર છે. કેવો આકાર છે? ત્રિકોણ આકાર કહેવાય, બરાબર. આને ત્રિકોણ આકાર કહેવાય. તો દ્વિપરિમાણીય છે. હવે આપણે આગળ જોઈએ પાછળ. જુઓ બાળ મિત્રો, હવે આપણે પાછળ બીજી આકૃતિ હતી એ જોઈ લઈએ. અહીંયા આપણને આ આકૃતિ દોરેલી છે. તમને શું લાગે છે? સમઘન. જે ત્રણેય બધી બાજુ કેવી છે? આ ઊંચાઈ, બરાબર, આ લંબાઈ અને આ પહોળાઈ બધી કેવી છે બાળ મિત્રો? સરખી છે. એટલે કેવો આકાર કહેવાય? આ ત્રિપરિમાણ કહેવાય. કેવો કહેવાશે બાળ મિત્રો? ત્રિપરિમાણ કહેવાય. અને તે કેવો છે બાળ મિત્રો? સમઘન. કેવો છે? સમઘન છે. કેને? તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેની ત્રણેય બાજુ સરખી હોય તેને આપણે સમઘન કહેવાય છે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ આ કેવું છે દોરેલું બાળ મિત્રો? આ વર્તુળ દોરેલું છે. શું દોરેલું છે? વર્તુળ. એટલે કેવો આકાર કહેવાય? દ્વિપરિમાણ કહેવાય. શું કહેવાય? દ્વિપરિમાણ કહેવાય, બરાબર. અહીંયા જે આકાર છે તે આપણને પાછળ દોરેલું આગળના પત્તા ઉપર, એટલે આ કેવું દોરેલું કહેવાય બાળ મિત્રો? વર્તુળ આકાર છે. કેવો છે? વર્તુળ, જે આપણે ગોળ કહેતા હોય છે, પરિકરથી દોરતા હોઈએ છીએ, બરાબર. હવે જુઓ, અહીંયા તમને જે બતાવેલી છે, બરાબર, કયું છે અહીંયા? તો તમે કહેશો કે અહીંયા તમને કયું દોરાય છે? તમને તો અહીંયા આ આપણને ઈંટ દોરેલી છે. શું દોરેલી છે? ઈંટ. તો આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે અને આ જે છે દોરે
એ એની ઊંચાઈ છે. શું છે બાળ મિત્રો? ઊંચાઈ. તો 3 માપ થયા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે એને કયું કહેવાશે બાળ મિત્રો? ત્રિપરિમાણીય. શું કહેવાશે? ત્રિપરિમાણ કહેવાય. શું કહેવાય? ત્રિપરિમાણ. અને જેને 3 માપ હોય, બરાબર, આ લંબ તમારી ઈંટ છે, કંપાસ બોક્સ છે, લંચ બોક્સ છે, એને શું કહેવાય છે બાળ મિત્રો? લંબઘન. બરાબર, જેની લંબાઈ અને પહોળાઈ કેવી હોય બાળ મિત્રો? અલગ અલગ હોય, તેને લંબઘન કહેવાય. શું કહેવાય બાળ મિત્રો? લંબઘન. બરાબર, એટલે ઈંટ છે એ લંબઘન કહેવાય. હવે જુઓ, આ વર્તુળ જેવું જ છે, પણ અહીંયા ભાગ આપણને બતાવેલો છે કે આ ગોળ ફરતી છે. એટલે આને શું કહેવાશે આપણે? ત્રિપરિમાણીય. શું કહેવાશે? ત્રિપરિમાણ. તો અહીંયા આપણે આ જોયું. શું હતું બાળ મિત્રો તમારું? આ તમારો ગોલક કહેવાય છે. શું કહેવાય છે? ગોલક. જે તમે લાડવો હોય છે, ખાવાનો લાડવો, પછી તમે વોલીબોલનો દડો, એ કેવું હોય છે? બધી બાજુ ગોળ. એટલે કે આને ગોલક કહેવાય. શું કહેવાય? ગોલક. એટલે કયો આકાર કહેવાશે બાળ મિત્રો? તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય. કયો કહેવાય? ત્રિપરિમાણીય આકાર કહેવાય. એટલે આ ત્રિપરિમાણ છે કે જેને આપણે લંબાઈ, પહોળાઈ, બરાબર, અને ઊંચાઈ પણ હોય છે. એટલે આ ગોલક છે એને ત્રિપરિમાણ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે રમવાનો દડો હોય છે, તમારો વોલીબોલનો દડો, બરાબર, તો એને પણ આપણે શું કહેવાય છે? ત્રિપરિમાણીય લાડવો હોય. બરાબર, આગળ તમારે લખેલું છે પુસ્તકની અંદર 2 છે, એટલે આને હું ગોલક કહેવાય. બરાબર. તો આપણે આકારોને કયા કયા આકારો છે, કેવા પ્રકારના, અને તેનું નામ, એ આકારનું નામ શું છે તે આપણે ઓળખતા શીખી ગયા. બરાબર. અહીંયા પણ બીજે જુઓ, અહીંયા આપણને મૂળ આકાર તો છે જ, બરાબર. અહીંયા શું કીધું છે? કોઈ પણ આકાર હોય, બરાબર, તે ઉપરનો દરેક આકાર મૂળ આકાર છે. બરાબર. અહીંયા આપણને આકૃતિ આપી છે, તંબુ દોરેલું છે, બરાબર, ડબ્બો છે અને આઈસ્ક્રીમનો કોન છે. ઉપરનો દરેક આકાર મૂળ આકાર છે. બરાબર. તો જુઓ, અહીંયા આપણે આ નળાકાર છે, આ કેવો છે? આ નળાકાર છે. બરાબર. પણ એની ઉપર અહીંયા જે દોરેલો છે, બરાબર, એ શંકુ આકાર થઈ ગયો. બરાબર. એટલે કે આ નળાકાર ઉપર શંકુ આકાર, એટલે 2 આકાર થયા. બરાબર. તો 2 કે તેથી વધારે આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે વસ્તુઓ જોવા મળે છે. જુઓ, અહીંયા 2 આકાર ભેગા થયા. બરાબર, શંકુ આકાર અને નળાકાર આકાર. અહીંયા પણ જુઓ, તમને આ આઈસ્ક્રીમનો કોન છે તેનો આ શંકુ આકાર જોવા મળશે, પણ આ ઉપર જોવા મળે છે શું છે? ગોલક. શું છે? ગોલક. એટલે અહીંયા 2 આકાર છે. પછી અહીંયા આપણને ડબ્બો, પીપ બતાવેલું છે, પણ અંદરથી કેવું છે બાળ મિત્રો? અહીંયાથી પોલું છે. આ કેવું છે? પોલો. એટલે કે નળાકાર તો પણ છે, પણ કેવો છે? પોલો નળાકાર છે. કેવો? પોલો નળાકાર છે. અહીંયા પછી જુઓ, તમને આ વાટકો બતાવવામાં આવે છે, પણ કેવો છે? પોલો વાટકો છે. કેવો છે? પોલો. એટલે કે ઉપરથી આપણે જોઈએ છે અર્ધગોલક. કેવો છે? અર્ધગોલક છે. પછી આ મિનારો છે, જેની અંદર આ નળાકાર છે, પણ એના ઉપર અહીંયા શું કરેલું છે? અર્ધગોલક છે. જ્યારે આ લંબચોરસ છે. આમ જુદા જુદા એમ કે આકારો આપેલા છે, જેને 2 આકારો મળવાથી આ મિનારો બને છે. બરાબર. તો આમ 2 આકારો જોડવાથી, બરાબર, એક નવો પણ આકાર બનતો હોય છે. હવે અહીંયા આપણને કીધું છે કે નીચેના આકારો સાથે જોડો. અહીંયા જે ચિત્રો દોર્યા છે તેમને તેમના આકારો સાથે જોડો. બાળ મિત્રો, આની અંદર આપણે જોઈ અને તેને જોડવા. અહીંયા આપણને કીધું છે આ ખેતર આપેલું છે. શું આપ્યું છે બાળ મિત્રો? ખેતરનું દ્રશ્ય આપેલું છે. આ ખેતરનો આકાર જુઓ. હવે અહીંયા જો આ ગણી લઈએ આપણે, તો કેવું છે? ચોરસ ખેતર કહેવાય. આ કેવું ખેતર કહેવાય? આ ચોરસ ખેતર કહેવાય. પણ એના ઉપર શું જોડી લીધું છે? ત્રિકોણીય ખેતર જોડી લીધું છે. બરાબર. તો આપણે પાછળના પદ્ધતિ તમને આપેલું છે કે આ ખેતર છે તેના 2 આકારો ભેગા થાય. કયા? ચોરસ અને પછી એના ઉપર ત્રિકોણી. એટલે ચોરસ ખેતર સાથે ત્રિકોણીય ખાતે એમ કે ખેતર જોડેલું છે. એટલે અહીંયા 2 ભાગ જોઈન્ટ કરવામાં આવેલા છે. હવે અહીંયા જુઓ બાળ મિત્રો, આ 2 નંબર આપેલો છે. બરાબર. નળાકારમાં ખાંચો. એટલે કે આ પીપ છે, કેવું દેખાય છે? આ નળાકાર દેખાય છે. બરાબર. હવે આ નળાકારની અંદર શું કર્યું છે? આ શંકુ આકાર કાઢી લેવામાં આવ્યો છે. કેવો? આ નળાકાર પીપમાંથી આ શંકુ આકાર કાઢી લેવામાં આવેલો છે. તો અહીંયા આપણને એના સાથે જોડાયેલું છે કે નળાકારમાંથી શું છે? આ નળાકાર ખાંચો કેવો છે? તો નળાકારમાંથી આ શંકુ આકાર શું કરી દેવામાં આવે છે? શંકુ આકાર કાઢી લેવામાં આવેલ
હોય. બરાબર. પછી અહીંયા આપણને ભમરડો શું કરેલો છે? ભમરડો દોરેલો છે. બરાબર. તો કેવો આકાર છે? તો આ શંકુ આકાર દેખાય છે, આઈસ્ક્રીમના કોન જેવો શંકુ આકાર. અને ઉપર અહીંયાથી જોઈએ તો આ કેવો છે? અર્ધગોલક છે. એટલે શું કહેવાશે? તો શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવેલ હોય. બરાબર. એટલે ભમરડો છે એ શંકુ આકાર છે ને એના ઉપરથી આપણને અર્ધગોલક ગોઠવવામાં આવેલો છે. ત્યાર પછી આપણે જોઈએ છે વર્તુળાકાર બગીચો. શું કીધું છે અહીંયા? વર્તુળ આગળ બગીચો, એટલે કે અહીંયા બગીચો છે ગોળ. બરાબર. તો તેને આપણે જોઈએ કે તેમાંથી કયા આકાર સાથે જોઈએ તો આપણે જોઈએ છે કે આ મેદાન તો છે, આ ગોળ મેદાન આપેલું છે. બરાબર. અને એની ફરતે શું કરેલો છે? આ ગોળ મેદાન છે અને એની ફરતે પણ આવો ગોળ રસ્તો છે. એટલે વર્તુળાકાર બગીચો તો અહીંયા આપણને કીધું છે, જો વર્તુળાકાર મેદાનની શું કીધું છે? વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો. બરાબર. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ કે રસ્તાની ચોકડી. શું કીધું છે? આ 4 રસ્તા પડે છે ને, આ રસ્તો છે એમ 4 રસ્તા પડે છે, આ ચોકડી પડતી હોય છે. તો આ શું છે? કેવો છે? લંબચોરસ છે. કેવો છે? આ લંબચોરસ બગીચો છે. એમાં એકબીજાને છેદતા 4 રસ્તા છે ને, એકબીજાને છેદતા હોય છે. તો અહીંયા આપણને લખેલું છે આગળ કે લંબચોરસ આગળના જે હતું, બરાબર, એની અંદર લખેલું હતું કે લંબચોરસ આ બગીચો છે. શું છે? આ લંબચોરસ બગીચો છે તેની વચ્ચોવચ્ચ શું કરે છે બાળ મિત્રો? એ 2 રસ્તા છે એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા છે. બરાબર. તો અહીંયા બાળ મિત્રો આપણે આકારો કેવા જોયા કે એક આકાર હોય એની સાથે બીજો આકાર પણ જોડેલો હોય. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ છે ત્રિપરિમાણીય આકારો. બરાબર. ત્રિપરિમાણીય કોને કહેવાય? 3D, કે તેમને જોતા આપણને અલગ અલગ જગ્યાએથી, એટલે કે સામેથી, બરાબર, ઉપરથી, બરાબર, અને બાજુએથી અલગ અલગ દેખાતા હોય છે. બરાબર. તો અહીંયા ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો કેવા દેખાય છે? બરાબર. તો અહીંયા જોઈએ છે કે ત્રિપરિમાણીય વસ્તુઓને જુદી જુદી જગ્યાએથી જોતા આપણે જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. જે અહીંયા આપણને ચિત્ર દોરી અને એમ કે બતાવવામાં આવેલું છે. અહીંયા શું દોરેલી છે બાળ મિત્રો? ઝૂંપડી. શું દોરેલી છે? આ ઝૂંપડીનું દ્રશ્ય આપેલું છે, જેને અલગ અલગ જગ્યાએથી આપણને અલગ અલગ આકાર દેખાય છે. હવે આ ઝૂંપડી દોરેલી છે, એમાંથી જો આ જે દેખાય છે, બરાબર, આ બારી છે, આ ઉપરથી દેખાય છે. આ ભાગ કેવો દેખાય છે બાળ મિત્રો? ઉપરનો. અહીંયાથી એ સાઈડમાં બાજુએથી જોવા મળે છે અને આગળથી જોવા મળતી હોય છે. બરાબર. તો આગળનું દ્રશ્ય આપણને શું દેખાય છે? દરવાજો દેખાશે. શું દેખાશે બાળ મિત્રો? અહીંયા આ દરવાજાવાળું દેખાય છે. આ કેવો દ્રશ્ય છે? આગળનું દ્રશ્ય છે. કયું દ્રશ્ય છે બાળ મિત્રો? આગળનું દ્રશ્ય છે. બરાબર. તો આગળથી આપણને જે દેખાતા હોય છે એને ફ્રન્ટ કહેવાય. શું કહેવાય છે? ફ્રન્ટ કહેવાતું હોય છે. બરાબર. એટલે આગળથી દેખાય એને ફ્રન્ટ કહેવાય. ઉપરથી આ જે 2 ભાગ આપણને છતનો ઉપરનો દેખાય છે, આ ભાગ બંને બાજુઓના, બરાબર, આ ઉપરથી દેખાતું હોય છે. કયો ભાગ દેખાય છે? ઉપરથી. એટલે આ ઉપરથી દેખાતા એટલે આ છતની જે 2 બાજુ ભાગ છે એ દેખાય. બાજુઓમાંથી એટલે કે સાઈડમાં, નહીં કહેતા બાજુમાં ખસ, એટલે કે સાઈડમાં, એટલે બાજુમાંથી દેખાતો એને શું કહેવાય? સાઈડ. શું કહેવાય? સાઈડમાંથી આ બારી આપણને દેખાય છે. બરાબર. અને આ સાઈડમાં એક જ બાજુનું છત દેખાતી હોય છે ઝૂંપડી, જ્યારે ઉપરથી આપણને આ બંને બાજુનું દેખાતું હોય છે. એટલે કે આપણે ઘન આકારોને 3 અલગ અલગ જગ્યાએથી જોવાના છે. આગળનું દ્રશ્ય, બાજુમાંથી અને ઉપરથી. આગળનું દ્રશ્ય જોવાનું હોય તો શું કહેવાય? ફ્રન્ટ. બાજુમાંથી તો સાઈડ અને ઉપરથી તો ટોપ. બરાબર. એમ અલગ અલગ પ્રકારે આપણે ઓળખતા શીખવાનું છે. બરાબર. તો જુઓ બાળ મિત્રો, અહીંયા તમારી જાતે આ જે પ્યાલો છે, શું છે? આ પ્યાલો દોરેલો છે. બરાબર. આ પ્યાલો છે એને તમારે જુદા જુદા દ્રશ્યોથી જોવાનું છે. તો આગળથી જોવા જાઓ એટલે કે ફ્રન્ટ, તો તમને જેવો ગ્લાસ દેખાય છે એવો ને એવો આગળથી આ દેખાય. બાજુમાંથી પણ તમને સાઈડમાંથી એવો જ દેખાતો હોય છે. અને આ ઉપરથી જુઓ તો આ ગોળ ભાગ દેખાતો હોય છે. બરાબર. આમ ઘન આકારોને આપણે 3 અલગ અલગ એમ કે બાજુથી જોઈ શકતા હોય છે. અને કેવો દેખાય છે તે આપણે એમ કે શું કરવાનું હોય છે બાળ મિત્રો? તો તે દોરવાનું આવશે. પરીક્ષામાં તમારે એને ઓળખતા પૂછવાનું હોય છે કે ઉપરની બાજુથી કેવું દેખાશે,
બાજુમાંથી કેવું દેખાશે અને આપણે પાછળથી કેવો ભાગ દેખાય છે, બરાબર. એવી રીતે આપણે જોવાનું હોય છે. હવે આપણે આગળ જોઈએ છીએ બાળમિત્રો. જો બાળમિત્રો, અહીંયા આપણને ઈંટ આપી છે. શું આપ્યું છે? આ ઈંટનું દ્રશ્ય આપ્યું છે, જેમાં ઈંટ છે એનો આ ઉપરથી ભાગ દેખાય છે. ક્યાંથી દેખાય છે? ઉપરથી. પછી આ આપણને સામેથી જે લંબચોરસ જેવો મોટો ભાગ દેખાય એ બાજુથી દેખાય છે, અને સાઈડમાં જે ટૂંકો હોય છે ભાગ એ આગળથી દેખાય છે, બરાબર. એટલે આપણે જોઈએ છે કે આ ઈંટ તમે જોવાની દ્રષ્ટિ તમારી સામે છે, એટલે આ આગળનું દ્રશ્ય, આ તમારું બાજુનું દ્રશ્ય છે, અને આ ઉપરથી જે દોરેલું છે એ ઉપરથી દેખાતું દ્રશ્ય છે. એમ તમારે જુદા જુદા એમ કે આકારો જોવાના છે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ છીએ પાસાઓ દ્વારા બનાવેલી છે. શું છે? આ સમઘન જે પાસા છે એના દ્વારા એમ કે અહીંયા આકૃતિ બનાવેલી છે, બરાબર. હવે અહીંયા જુઓ, આ કેટલા છે? 1, 2 અને 3 પાસા છે, બરાબર. અહીંયા આપણે 2 પાસા તો દોરેલા છે, 1 અને 2 જોડે છે. શું છે? આ 1 અને 2 જોડે છે, એના ઉપર 1 છે. હવે તમને આ જે 1, 2 3 તમારી સામે છે, તો 1, 2 3 દેખાય છે ને, એટલે આ તમારે આગળથી દેખાયું, બરાબર. હવે બાજુથી તમને આ 2 ઉપર જ દેખાશે, બરાબર. શું દેખાશે? આ 2 ઊભા દ્રશ્ય એટલે તમને બાજુમાં, પણ ઉપરથી જોવા તો 1 અને 2, એટલે આ કયું દ્રશ્ય કહેવાય તમારું બાળમિત્રો? ઉપરથી દ્રશ્ય દેખાતું હોય છે. એ જ રીતે તમને અહીંયા જોવા પાસામાં કમ્પ્લીટ અહીંયા દોરેલો છે, બરાબર. આ 2 પાસા છે, આ જોવા 1, આ 1, પછી આ પાછળ 2, એની બાજુમાં 3 અને આ 4, એટલે 2 2 છે. હવે તમે આગળથી જુઓ તો તમને એક આ ભાગ દેખાશે અને એક આ ભાગ, એટલે 1 અને 3 દેખાશે. શું દેખાશે તમને? 1 અને 3, એટલે આગળથી દેખાતું દ્રશ્ય આવ્યું. હવે ઉપરથી જુઓ તો 1 2 3 4, પણ કેવું? આ 2 જોડે હશે એટલે આવ્યું. આ ઉપરથી દેખાતું દ્રશ્ય 1 નંબર, આ 2 અને 3 જોડે, અને આ 4 નંબર છે, બરાબર. આ 2 અને 3. હવે તમે બાજુમાંથી જુઓ તો તમને 1 2 અને 3 દેખાશે. આ 1, બરાબર. બાજુમાંથી જોશો તમે એટલે બાજુમાંથી તમને એક આ દેખાય, એક આ 2 દેખાય, અને આ 3 દેખાય, એટલે આ 3 બાજુનું દેખાતું દ્રશ્ય, બરાબર. બાળમિત્રો, કમ્પ્લીટ આ પ્રત્યક્ષીકરણમાં બાળમિત્રો તમારે આ ઓળખતા શીખવાના છે કે આકાર હોય છે કઈ બાજુથી કેવો દેખાશે, બરાબર. હવે જોવા તમે આગળથી અહીંયા જુઓ, 1 આ 2 આ 3 અને આ 2ની પાછળ એક દોરેલો છે, 4 છે, એટલે અહીં 4 પાસા છે. હવે તમે આગળથી જુઓ તો 1 2 3 નંબર, એટલે આગળથી દેખાયું આ. પછી તમે બાજુમાંથી જોશો તો તમને એક જ દેખાશે, બરાબર. આ એક આ બાજુનું દેખાશે, એક આનું દેખાશે, અને એક પાછળ 4 નંબર છે ને એનું દેખાય, એટલે તમને બાજુમાંથી આ દેખાય. ઉપરથી કહેવાય 1 2 3 અને આ 4, એટલે 1 આ 2 અને આ 3 અને આ પાછળનું 4, એ ઉપરથી દેખાય છે. આ રીતે જુદા જુદા બાળમિત્રો પાસા છે એને તમારે ઓળખતા શીખવાના છે, બરાબર. આપણે 10.1 છે, શું છે? 10.1 છે, એની અંદર પણ બાળમિત્રો આપણે આ જ રીતે શું કરવાનું છે? આકારો ક્યાંથી કેવા દેખાશે તેને ઓળખતા શીખીએ, બરાબર. તો બાળમિત્રો, આપણે આગળના વિડીયોમાં આકારો 10.1 છે એને ઓળખતા શીખીશું, બરાબર. તો બાળમિત્રો, આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય વિશે શીખ્યા કે દ્વિપરિમાણીય કોને કહેવાય? તો જેને 2 જ માપ હોય, બરાબર. કયા? લંબાઈ અને પહોળાઈ, એટલે કે દ્વિપરિમાણીય, અને ટૂંકમાં 2D કહેવાય. અને ત્રિપરિમાણીય કોને કહેવાય? તેને 3 માપ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે કે 3D. તમે બાળમિત્રો આ 6ઠ્ઠા ધોરણથી ભણી ગયા છો, એટલે તમે કમ્પ્લીટ આવડતું હશે. થેન્ક યુ.